નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે 11મી સદીની એક અદ્ભુત એન્જિનિયરિંગ કમાલ પાટણની રાણકી વાવના રહસ્યો ખોલવા જઈ રહ્યા છે. જમીનની અંદર આવેલું આ 1000 વર્ષ જૂનું વિશાળ માળખું માત્ર કોઈ કૂવો નથી, પણ એન્જિનિયરિંગ અને કલાનો એવો સંગમ છે જે આજના આ આધુનિક સમયમાં પણ આશ્ચર્યચકિત કરી દે છે. ચાલો આ અજોડ સ્થાપત્યની અંદર છુપાયેલા ઇતિહાસ અને વિજ્ઞાનને ઊંડાણથી સમજીએ. આ રજૂઆતમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. 1. ઉલટું જળમંદિર. 2. મારું ગુર્જર શૈલી અને ભૂમિતિ. 3. 7 માળના ઊંડાણનું એન્જિનિયરિંગ. 4. તળિયે છુપાયેલા રહસ્યો. અને 5. આ વાવ કેવી રીતે દટાઈ, સચવાઈ અને ફરીથી જીવંત થઈ. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. સૌથી પહેલો ભાગ છે જમીનની અંદર બનેલું એક ઉલટું મંદિર. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે મંદિરોના શિખરો આકાશ તરફ ઊંચે જતા હોય છે, ખરું ને? પરંતુ રાણકી વાવનો કન્સેપ્ટ એકદમ અલગ અને વિપરીત છે. આ ખરેખર એક ઉલટું મંદિર છે જે જમીનની નીચે પૂરા 7 માળ સુધી ઊંડું ઉતરે છે. જે રીતે મંદિરના ગર્ભગૃહમાં દેવતા બિરાજમાન હોય, બિલકુલ તે જ રીતે આ વાવના સૌથી નીચા સ્તરે પવિત્ર જળ રહેલું છે. પ્રાચીન સમયમાં જળને જ દેવતા માનવામાં આવતું અને આ વાવ બરાબર એ જ આસ્થાને રજૂ કરે છે. હવે આ ભવ્ય નિર્માણ પાછળની વાર્તા પણ એટલી જ રસપ્રદ છે. પ્રબંધ ચિંતામણી નામના પ્રાચીન ગ્રંથમાં ઉલ્લેખ છે કે સોલંકી વંશના પ્રતાપી રાજા ભીમદેવ પ્રથમના અવસાન પછી તેમના પત્ની રાણી ઉદયમતીએ ઈસવીસન 1063ની આસપાસ આ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. એટલે કે આ માત્ર કોઈ જળસંચયની જગ્યા નથી, પણ એક પત્નીનો પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ અને પ્રજા માટે જળ પૂરા પાડવાનું એક ભવ્ય મરણોત્તર સ્મારક છે. અને આ વાત કોઈ નાની સૂની નથી. આશરે 65 મીટર લાંબી અને 30 મીટર જેટલી ઊંડી આ અદ્ભુત રચનાને તૈયાર કરવામાં સતત 20 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. જરા કલ્પના કરો, આધુનિક ક્રેન કે કોઈ જ ભારે મશીનરી વગર આજથી 1000 વર્ષ પહેલા જમીનની અંદર આટલું વિશાળ ખોદકામ અને સચોટ બાંધકામ કરવું એ કેટલી મોટી એન્જિનિયરિંગ સિદ્ધિ ગણાય. હવે આગળ વધીએ આપણા બીજા ભાગ તરફ, મારું ગુર્જર શૈલી અને તેનું જબરદસ્ત ભૌમિતિક સંતુલન. અહીં નોંધવા જેવી સૌથી ખાસ બાબત એ છે કે આ આખી વાવ મારું ગુર્જર શૈલીમાં બનાવવામાં આવી છે. આ શૈલી પશ્ચિમ ભારતના શિલ્પકારોની ગજબની નિપુણતા બતાવે છે. અહીં વાત માત્ર દેખાવ કે સુંદરતાની નથી, પણ તેમાં ગણિત અને ભૂમિતિનો એકદમ સચોટ ઉપયોગ થયો છે. આ ભૌમિતિક સંતુલન 7 માળ ઊંડા માળખાનું વજન બરાબર રીતે વહેંચવા માટે અત્યંત જરૂરી હતું. એટલે કે સુંદરતા અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનું આ પરફેક્ટ ઉદાહરણ છે. જો વાવની દિવાલો પર નજર કરીએ તો 11મી સદીના કલાકારોની કલ્પના શક્તિ ખરેખર જીવંત થતી દેખાય. અહીં 500થી વધુ મુખ્ય અને 1000થી વધુ નાની મૂર્તિઓ કંડારવામાં આવી છે, જેમાં ભગવાન વિષ્ણુના દશાવતાર અત્યંત બારીકાઈથી દર્શાવ્યા છે. આ સિવાય 16 વિવિધ પ્રકારના શૃંગાર કરતી અપ્સરાઓની મૂર્તિઓ પણ છે, જેમ કે કોઈ દર્પણ જોઈ રહી છે તો કોઈ પોતાના વાળ ઓળતી હોય. અને હા, સૌથી કમાલની વાત એ છે કે અહીંની મૂર્તિઓના વસ્ત્રોમાં જે ડિઝાઇન છે તે જ ડિઝાઇન આજે પાટણના પ્રખ્યાત પટોળામાં જોઈ શકાય છે. છે ને અદ્ભુત? આ તમામ શિલ્પો સોમપુરા શિલ્પકારોના માર્ગદર્શનમાં તૈયાર થયા હતા. એવું કહેવાય છે કે ધ્રાંગધ્રાથી વિશાળ પથ્થરો બળદગાડામાં લાવીને તેને અગાઉથી જ પરફેક્ટ કોતરી લેવામાં આવતા. અને આવું કરવું જ પડે, કારણ કે જમીનની નીચે 7 માળ ઊંડા બાંધકામમાં પથ્થર બેસાડતી વખતે સહેજ પણ ભૂલ થાય તો આખું માળખું બગડી શકે. એટલે કે ઝીરો રૂમ ફોર એરર. આ ચોકસાઈ જ આ વાવની સૌથી મોટી તાકાત છે. ચલો હવે ત્રીજા ભાગ પર જઈએ. આ 7 માળનું જબરદસ્ત એન્જિનિયરિંગ. રેતાળ જમીનમાં આટલી ઊંડાઈ સુધી બાંધકામ કરવું એ તે સમયના એન્જિનિયરો માટે કોઈ રમતવાત ન હતી. આખું માળખું જમીનમાં ધસી ન પડે તે માટે એક અત્યંત લોજિકલ પદ્ધતિ અપનાવવામાં આવી. પહેલા વિશાળ પાયે રેતીનું ખોદકામ થયું, ત્યારબાદ માટીનું ભયંકર દબાણ રોકવા માટે મજબૂત પાળા અને રિટેનિંગ વોલ્સ બનાવવામાં આવી, અને પછી દરેક સ્તર પર સ્તંભો દ્વારા ટેકવાયેલા મંડપો એકબીજા સાથે ઇન્ટરલોક કરીને ઊભા કરવામાં આવ્યા. આ એડવાન્સ્ડ ઇન્ટરલોકિંગ સિસ્ટમ જ વાવને ભૂકંપ અને બીજી આફતો સામે ટકાવી રાખે છે. હવે આટલા મોટા દબાણને સદીઓ સુધી સહન કરવા માટે સામાન્ય સામગ્રી તો ચાલે જ નહીં. તેથી એન્જિનિયરોએ પકવેલી ઈંટો, ચૂનાનો ગારો અને અત્યંત મજબૂત એવા ધ્રાંગધ્રાના પથ્થરોનો સમન્વય કર્યો હતો. બસ આ જ કારણ છે કે 1000 વર્ષ પછી પણ આ માળખું આજે અડીખમ ઊભું છે. સ્વાભાવિક છે કે આવા વિરાટ પ્રોજેક્ટનો ખર્ચ પણ આસમાને જ હોય. એ જ સમયગાળામાં બનેલા માઉન્ટ આબુના પ્રખ્યાત વિમલ વસાહી મંદિરના નિર્માણમાં લગભગ 18.53 કરોડ સુવર્ણ મુદ્રાઓ ખર્ચાઈ હોવાનો અંદાજ છે. ઇતિહાસકારો માને છે કે રાણકી વાવ કદ અને ઊંડાઈમાં તેનાથી ઘણી વિશાળ હોવાથી રાણી ઉદયમતીએ આ નિર્માણ માટે અબજો સુવર્ણ મુદ્રાઓનો ખર્ચ કર્યો જ હશે. સાચે જ આ એક ભવ્ય રોકાણ હતું. આગળનો મુદ્દો છે ભાગ 4, તળિયે છુપાયેલા રહસ્યો. છેક 7 માળ નીચે ઉતર્યા પછી સૌથી નીચેના સ્તરે દિવાલ પર શેષશાય વિષ્ણુની એક અદ્ભુત મૂર્તિ જોવા મળે છે, જે સ્થાપત્ય અને ધર્મના સંગમનું ઉત્તમ ઉદાહરણ છે.
ભગવાન વિષ્ણુ શેષનાગ પર આરામ કરી રહ્યા છે અને આ મૂર્તિ પાણીના સ્તરની એટલી સચોટ રીતે નજીક મૂકવામાં આવી છે કે જાણે ભગવાન ખરેખર જળમાં જ બિરાજમાન હોય તેવો અહેસાસ થાય. આ ખરેખર વિચારવા જેવું બ્રિલિયન્ટ પ્લેસમેન્ટ છે. અને હા, અહીંનું પાણી માત્ર પીવા પૂરતું સીમિત ન હતું. એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં વાવની આસપાસ ઔષધીય વનસ્પતિઓ ઉગાડવામાં આવતી. આ વનસ્પતિઓના મૂળ અને પાંદડા પાણીમાં ભળતા હોવાથી આખું જ જળ ઔષધીય બની જતું. તે સમયે લોકોનું માનવું હતું કે આ પાણીથી સ્નાન કરવાથી કે તેને પીવાથી તાવ અને ચામડીના જટિલ રોગો મટી જતા હતા. ટૂંકમાં કહીએ તો આ વાવ એક રીતે પ્રાચીન આયુર્વેદિક કેન્દ્ર પણ હતું. આ વાવનું બીજું એક મોટું અને રોમાંચક રહસ્ય છે તેની સુરક્ષા વ્યવસ્થા. વાવના 7મા સ્તરે એક નાનો ગુપ્ત દરવાજો છે જે લગભગ 30 કિલોમીટર લાંબી એક ગુપ્ત સુરંગમાં ખુલે છે અને આ સુરંગ સીધી સિદ્ધપુર શહેર સુધી જતી હતી. દુશ્મનોના આક્રમણ કે કટોકટીના સમયે રાજપરિવારને સુરક્ષિત બહાર કાઢવા માટે જ આ સિક્રેટ એસ્કેપ રૂટ બનાવવામાં આવ્યો હતો. જાણે કોઈ સસ્પેન્સ ફિલ્મનો સીન હોય એવું લાગે છે ને. છેલ્લો ભાગ 5 દટાઈ, સચવાઈ અને જીવંત. 13મી સદીમાં સોલંકી વંશના પતન પછી કુદરતે પોતાનો પ્રકોપ દેખાડ્યો. નજીકથી વહેતી પવિત્ર સરસ્વતી નદીમાં એક ભયાનક પૂર આવ્યું. આ પૂર એટલું વિશાળ અને વિનાશક હતું કે તેણે પોતાની સાથે લાવેલી લાખો ટન રેતી અને કાદવથી આ 7 માળની ભવ્ય વાવને સંપૂર્ણપણે જમીનમાં દાટી દીધી. આખું માળખું જાણે નજરોથી ગાયબ થઈ ગયું. પણ આમાં કુદરતની કરામત તો જુઓ. જે કાદવ અને રેતીએ આ વાવને લોકોની નજરથી દૂર કરી દીધી, તે જ માટીના થરોએ ખરેખર એક રક્ષણાત્મક કવચનું એટલે કે શિલ્ડનું કામ કર્યું. આ કવચને કારણે જ વાવની અત્યંત નાજુક મૂર્તિઓ અને કોતરણીઓ આક્રમણખોરોની તોડફોડ અને ખરાબ હવામાનથી સદીઓ સુધી એકદમ પરફેક્ટ રીતે સુરક્ષિત રહી શકી. જો આખી ટાઈમલાઈન પર એક નજર કરીએ તો ચિત્ર વધુ સ્પષ્ટ થશે. 1063માં નિર્માણ શરૂ થયું. 13મી સદીમાં ભયંકર પૂરના કારણે તે દટાઈ ગઈ. સદીઓ પછી 1958થી 1986 દરમિયાન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASI દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક માટી હટાવીને તેનું ખોદકામ કરવામાં આવ્યું અને અંતે 2014માં દુનિયાએ આ ભવ્યતાની નોંધ લીધી અને તેની ગર્વથી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. આજે રાણકી વાવ માત્ર ઇતિહાસનું એક પાનું નથી, પણ આપણા માટે બહુ મોટા ગૌરવની વાત છે. તે અજોડ મારું ગુર્જર સ્થાપત્ય અને જળ પ્રત્યેના પ્રાચીન ભારતીય આદરનું જીવંત પ્રતીક છે. અને આ અદ્ભુત વિરાસતના સન્માનમાં જ વર્ષ 2018માં ભારત સરકારે નવી 100 રૂપિયાની ચલણી નોટ પર રાણકી વાવને સ્થાન આપ્યું છે. તો અંતે એક સવાલ ચોક્કસ થાય. જો એક પૂર 1000 વર્ષ જૂની આટલી વિશાળ અને જીવંત રચનાને સદીઓ સુધી જમીનમાં છુપાવી શકતું હોય, તો આપણી જમીન નીચે ઐતિહાસિક એન્જિનિયરિંગના આવા બીજા કેટલાય અદ્ભુત રહસ્યો રેતી નીચેથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા હશે. આ વિચાર સાથે જ આજની આ ઐતિહાસિક સફર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ માહિતીપ્રદ સફરમાં પ્રાચીન વિજ્ઞાન અને કલાને એક નવા જ